મુંબઈમાં રહેતા સમીર શાહ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે। તેઓ એક શિસ્તબદ્ધ રોકાણકાર છે, પરંતુ મ્યુચ્યુઅલ ફંડમાં ટેક્સ કેવી રીતે લાગે છે એ તેમની સમજની બહાર છે। ટેક્સની રીતે જોઈએ તો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણને એક ફાયદાકારક વિકલ્પ માનવામાં આવે છે। આથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનાર વ્યક્તિએ ટેક્સના નિયમોને સમજી લેવા પણ જરૂરી છે। તમે જ્યારે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના યુનિટ વેચો માત્ર ત્યારે ટેક્સ લાગે છે। હવે સમજીએ કે ઇક્વિટી ફંડ્સમાં રોકાણ પર કેવી રીતે અને કેટલો લાગે છે ટેક્સ। જે ફંડ્સમાં ઓછામાં ઓછું 65% રોકાણ ઇક્વિટીમાં એટલે કે શેરમાં કરે તેવા ફંડ્સને ઇક્વિટી ફંડ્સ કહે છે। જો કોઈ ઇક્વિટી ફંડના યુનિટને રોકાણના 1 વર્ષ પહેલા વેચી દેવામાં આવે તો તેના પર મળતા વળતરને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ એટલે કે STCG કહે છે, અને આ રિટર્ન પર 15% દરે ટેક્સ અને 4% સેસ લાગે છે। સેસ એટલે ટેક્સ ઉપર લાગતો ટેક્સ। આવી જ રીતે કોઈ ઇક્વિટી ફંડના યુનિટને 1 વર્ષ બાદ વેચવામાં આવે તો તેમાં થતા ફાયદાને લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ એટલે કે LTCG કહે છે। ઇક્વિટી ફંડ્સમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ થાય તો લમસમ 10% ટેક્સ અને 4% સેસ લાગે છે। પરંતુ આમાં રાહતની વાત એ છે કે જો એક નાણાકીય વર્ષમાં રોકાણકારને 1 લાખ રૂપિયા કરતાં વધુ લોંગ ટર્મ કેપિટલ ગેઇન થયો હોય ત્યારે જ ટેક્સ લાગુ પડે છે। એટલે કે 1 લાખ રૂપિયા સુધીનો લોંગ ટર્મ કેપિટલ ગેઇન થયો હોય તો તે ટેક્સ ફ્રી છે। જો કોઈ ડેટ ફંડના યુનિટને 3 વર્ષની અંદર વેચવામાં આવે ત્યારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ લાગે છે। આ ટેક્સ રોકાણકારના ટેક્સ સ્લેબ અનુસાર ભરવાનો થાય છે। જો 3 વર્ષ પછી ડેટ ફંડના યુનિટ વેચવામાં આવે તો થયેલા પ્રોફિટ પર 20% દરે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ લાગુ થશે। આમાં ઇન્ડેક્સેશનનો પણ ફાયદો મળે છે, એટલે કે મોંઘવારી સાથે તેને સરભર કરી શકો છો। હાઇબ્રિડ ફંડમાં રોકાણ કરીએ તો કેવી રીતે લાગે છે ટેક્સ। હાઇબ્રિડ અથવા બેલેન્સ્ડ ફંડમાં કેપિટલ ગેઇન્સ ટેક્સનો આધાર એ વાત પર રહેલો છે કે તેના પોર્ટફોલિયોમાં ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે। જો ઇક્વિટીમાં રોકાણ 65% થી વધુ હશે તો ફંડ પર કોઈ ઇક્વિટી ફંડની જેમ ટેક્સ લાગશે। જો તેના કરતાં ઓછું રોકાણ હશે તો ડેટ ફંડની જેમ ટેક્સ લાગુ થશે। પહેલા તો રોકાણકારને મળતા ડિવિડન્ડ પર ટેક્સ નહોતો લાગતો, કારણ કે કંપનીઓ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ એટલે કે DDT ચૂકવતી હતી। પરંતુ 2021-22ના બજેટ પછી મ્યુચ્યુઅલ ફંડ્સના ડિવિડન્ડ પર ટેક્સનો નવો નિયમ અમલી થયો, એટલે હવે રોકાણકારે તેને મળેલા ડિવિડન્ડ પર ટેક્સ ભરવો પડે છે। નવા નિયમો પ્રમાણે રોકાણકારોને મળતું ડિવિડન્ડ તેમની કરપાત્ર આવકમાં ઉમેરવામાં આવે છે અને ત્યારબાદ રોકાણકારના ટેક્સ સ્લેબ અનુસાર ટેક્સ વસૂલવામાં આવે છે। સીપ દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પર કેવી રીતે લાગે છે ટેક્સ। સીપ પર લાગતા ટેક્સનો આધાર એ વાત પર છે કે રોકાણ ઇક્વિટી ફંડ્સમાં થયું છે કે નોન ઇક્વિટી ફંડ્સમાં, બંને માટે નક્કી થયેલા રેટ અનુસાર ટેક્સ લાગે છે। ટેક્સ માટે સીપનો પ્રત્યેક હપ્તો નવું રોકાણ માનવામાં આવે છે। આવી રીતે કુલ સીપ રોકાણ પર ટેક્સની ગણતરી માટે પ્રત્યેક હપ્તા પર લાગતા ટેક્સનો સરવાળો થાય છે। મની 9ની સલાહ। તાજેતરમાં વર્ષોમાં મ્યુચ્યુઅલ ફંડને લગતા ટેક્સના નિયમોમાં ઘણા ફેરફાર થયા છે। આથી રોકાણ કરતી વખતે આ નિયમોને પણ ધ્યાનમાં રાખો। ઇક્વિટીમાં 1 વર્ષમાં 1 લાખ રૂપિયા સુધીનો પ્રોફિટ કરમુક્ત હોય છે, એટલે તેનો મહત્તમ ફાયદો મેળવવાની રણનીતિ બનાવો।